ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાઈ ગયું। ગઈકાલે મોડી રાત્રે સંકલન સમિતિની અને મુખ્યમંત્રી સાથે પણ ક્ષત્રિયોની બેઠક યોજાઈ ગઈ અને આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ આજે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ પણ ભરી લીધું છે। ત્યારે બેઠક પર બેઠક યોજાઈ રહી છે, પરંતુ બેઠકોમાં કોઈ નિષ્કર્ષ નથી આવી રહ્યો, જેને લઈને ક્ષત્રિયોનો આક્રોશ હવે 7મા આકાશે પહોંચ્યો છે અને રૂપાલા વિરુદ્ધ નવી રણનીતિ પણ ઘડાઈ રહી છે। સાથે જ હવે રૂપાલા મુદ્દે ક્ષત્રિયોમાં પણ ત્રિભાજન જોવા મળી રહ્યું છે। કઈ રીતે અને શું છે સમગ્ર વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જે મહાસંમેલન યોજાયું અને જે રીતે ક્ષત્રિય સમાજની લાખોની જનમેદની ઉમટી હતી અને જે રીતે ક્ષત્રિય આગેવાનોએ હુંકાર ભર્યો હતો, તેને જોઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે તે જોઈને ભાજપ સમાધાનની દિશામાં આગળ વધશે અને સકારાત્મક કંઈક પરિણામ આવશે। પરંતુ પરિણામ આવે એ પહેલા ક્ષત્રિયોનો જે ક્ષત્રિયો પર આક્રોશ વધ્યો અને એ આક્રોશના આપણે વાયરલ ઓડિયો પણ સાંભળ્યા કે જેમાં પદ્મિની બાએ આક્રોશ ઠાલવ્યો અને કઈ રીતે તેમને સંકલન સમિતિએ બોલવાનો મોકો પણ નહોતો આપ્યો, તે પણ ચર્ચા બની। જે બાદ ગઈકાલે મોડી રાત્રે પણ બે બેઠકો અલગ અલગ જગ્યાઓ પર યોજાઈ હતી। એક બેઠક સરકારની મુખ્યમંત્રી નિવાસ સ્થાને અને બીજી બેઠક ગોતા ખાતે રાજપૂત સમાજ ભવન ખાતે સંકલન સમિતિની। મોડી રાત સુધી મીટિંગોના દોર ચાલ્યા, પણ સમાધાનના નામે શૂન્ય મળ્યું, કારણ કે સરકાર પણ રૂપાલાની ટિકિટ રદ કરવા માની નથી રહી અને ક્ષત્રિયો એક જ વાત પર અડગ કે રૂપાલાની ટિકિટ રદ કરો। ત્યારે આ વિરોધના વંટોળ વચ્ચે રૂપાલાએ આજે ફોર્મ પણ ભરી દીધું, જેને લઈને રૂપાલા પર તો ક્ષત્રિયો લાલઘુમ થયા, પરંતુ સાથે સાથે ક્ષત્રિયો પર પણ ભડક્યા, કારણ કે મીટિંગો થાય છે પરંતુ આગેવાનો કોઈ સમાધાન નથી લાવી શકતા। મહાસંમેલનમાં પણ ભેગા થયા, પરંતુ પરિણામ આવ્યું નહીં, એટલે અત્યાર સુધીનો ક્ષત્રિયોનો આક્રોશ અને વિરોધ છતાં સરકાર પણ અડીખમ રૂપાલાને લઈને તો સામે હવે ક્ષત્રિયો પણ ઓપરેશન રૂપાલા પાર્ટ 2ની તૈયારીઓ કરી રહ્યો છે। સરકારને 19 તારીખનું અલ્ટિમેટમ આપી રહ્યા છે। ત્યારે હવે ગાંધીનગરની બેઠક નિષ્ફળ રહેતા હવે સીએમ અને CR પાટીલની પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે પરામર્શ કરવાની એક બેઠક યોજાવાની છે। તો બીજી તરફ ક્ષત્રિયોની પણ બેઠકો અને પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે। 20 તારીખ પછી ક્ષત્રિયો તેમના પ્લાન B માટે પણ તૈયાર છે, રણનીતિ ઘડી નાખી છે। માંગ આજે પણ એક જ છે કે રૂપાલાની ટિકિટ રદ કરી નાખવામાં આવે, પરંતુ આટલું બધું થવા છતાં પણ જો રૂપાલાની ટિકિટ રદ નથી થઈ, સામે સરકાર તરફથી પણ એવા કોઈ સંકેત નથી મળી રહ્યા કે રૂપાલાને હટાવે, તેવામાં હવે તો ફોર્મ પણ ભરાઈ ગયું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિયોની આગામી રણનીતિ સામે સરકાર તેમનો નિર્ણય બદલશે કે નહીં। સાથે જ હવે રૂપાલા મુદ્દે સંકલન સમિતિનો પણ ક્ષત્રિયો જે વિરોધ કરી રહ્યા છે, જેના કારણે ક્ષત્રિયોમાં ત્રિભાજન થતું જોવા મળી રહ્યું છે, તેનું શું પરિણામ આવશે તે પણ જોવાનું રહ્યું કે શું પરિણામ આવશે, આંદોલન આ ક્યાં જઈને અટકશે। તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।